તમે જોઈ શકો છો ટોટલી પ્યોર ગદવાલ કોટન છે. આમાં તમને નાનકડી એક લેસ પેટર્ન જે આવે ને ગોલ્ડન કલરનું એ રીતના તમને અહીંયા લાઇટલી ટચઅપ મળવાનું છે. આ જોઈ શકો છો, આ પ્રોપર આપણું છે ગદવાલ કોટનનું ફેબ્રિક છે. ઇવન અહીંયા બોર્ડર બી પેટર્ન બહુ સુંદર રહેવાનું છે અને ફૂલ્લી એટલે કે ફૂલ્લી સાડીની અંદર જે પ્રિન્ટ કોન્સેપ્ટ જે અમે આપ્યું છે ને એકદમ ફ્લાવર પેટર્નની ઉપર આપ્યું છે. એટલે કે આમાં જેટલા બી કલર અમે લોકોએ યુઝ કર્યા છે ને એ ટોટલી એક લાઇટ ચાર્ટની ઉપર છે. ઇવન મેં તમને બતાવી દઉં કે કોટન મતલબ કે ફેન્સી કોટન, ગદવાલ કોટન, ગज्जी કોટનમાં તમને આ રીતના ડિફરન્ટ હજુ બી બહુ બધા ઓપ્શન્સ મળી જવાના છે. યા પછી તમને આ રીતના લેરિયા કોન્સેપ્ટમાં કઈ કલેક્શન્સ જોઈએ છે બીટ્સ વર્ક વાળા કે પછી હેન્ડવર્ક વાળા કે થ્રેડ વર્ક વાળા, એવા બધા રીતના કલેક્શન્સ તમને હમણાં એક જ જગ્યાએ મળવાના છે. એ છે કેસરિયા ટેક્સટાઇલ કંપની. સો ગુજરાતી વાસીઓ, આજે તમને હું બતાવવાની છું ગદવાલ કોટનની સાડીઓ. નામ તો સાંભળ્યું જ હશે ને તમે ગદવાલ. હા, પણ એક વસ્તુ તો છે કે ગદવાલ કોટનની સાડી આપણે માર્કેટમાં જઈએ છે લેવા તો શું પ્રાઇસમાં મળે છે એ તો તમને બી ખબર જ હશે. કેમ કે આની જે ડિમાન્ડ છે ને એ સૌથી વધારે હોય છે. કેમ કે આનો જે લુક છે પહેર્યા પછી બહુ જ રિચ લુક તમને તો મળે જ છે. ઇવન ગદવાલ કોટનની મેં વાત કરું તો ફેબ્રિક જે છે ને તે ઓલમોસ્ટ એકદમ સોફ્ટ હોય છે. કોટનમાં તમે બહુ બધા ફેબ્રિક એવા જોયા હશો જે બહુ જ કડક હોય ને થીક હોય છે, જે પહેરવામાં આપણે પહેલા સ્ટાર્ટિંગમાં 4-5 પેર પહેરશું ને તો એટલું પ્રોપર લુક નહીં મળે. બટ આ જે ગદવાલ કોટન રહેવાનું છે ને એકદમ સોફ્ટ રહેવાનું છે. એટલે કે પહેલા મતલબ કે વિથઆઉટ વોશના વગર બી તમે પહેરો છો, વગર પાણીમાં નાખીએ તો બી તમને એકદમ પ્રીમિયમ લુક મળશે ને આફ્ટર વોશ પછી તો હજી વધારે સોફ્ટ થઈ જાય એવા કલેક્શન છે. બટ ગદવાલ કોટનમાં થોડું ફેન્સી કલેક્શન રહેવાનું છે. આપણે ડેલી વેરના હિસાબથી નથી બતાવતી. મોસ્ટ ઓફલી જે યંગ વાળી લેડી આવે છે, જે મોસ્ટ ઓફલી બહુ વધારે એજ વાળા આંટી લોકો આવે છે, તે આપણે હેવી સાડી પહેરવાના પસંદ નથી કરતા. તો ફેસ્ટિવલ્સના અકોર્ડિંગ કઈ એમના બી તો કલેક્શન બતાવવા જરૂરી છે ને. તો આ તમે જોઈ શકો છો ટોટલી પ્યોર ગદવાલ કોટન છે. આમાં તમને નાનકડી એક લેસ પેટર્ન જે આવે ને ગોલ્ડન કલરનું એ રીતના તમને અહીંયા લાઇટલી ટચઅપ મળવાનું છે. એટલે આટલું જ ખાલી ગોલ્ડન કલરનું આમાં ટચઅપ મળવાનું છે. બાકી ફૂલ્લી જે સાડી રહેવાનું છે ને આપણું એકદમ ફ્લાવર પ્રિન્ટમાં રહેવાનું છે. તો અહીંયા તમને મેં પૂરી સાડી બતાવું છું, પણ પૂરી સાડી હું ઓપન નહીં કરીશ કેમ કે આની ફોલ્ડિંગ ઓલમોસ્ટ વિખરાઈ જશે એટલે હું નહીં બતાવીશ અહીંયા ઓપન કરીને. બટ તમને આ રીતના હું તમને બતાવું છું કલેક્શન. આ જોઈ શકો છો, આ પ્રોપર આપણું છે ગદવાલ કોટનનું ફેબ્રિક છે. ઇવન અહીંયા બોર્ડર બી પેટર્ન બહુ સુંદર રહેવાનું છે અને ફૂલ્લી એટલે કે ફૂલ્લી સાડીની અંદર જે પ્રિન્ટ કોન્સેપ્ટ જે અમે આપ્યું છે ને એકદમ ફ્લાવર પેટર્નની ઉપર આપ્યું છે. અહીંયા તમે ચેક કરી શકો છો. આનો પલ્લુનો મેં તમને પાર્ટ બતાવું તો પલ્લુનો પાર્ટ બી તમે જોઈ શકો છો. બહુ જ સુંદર રીતના આ રીતના પલ્લુનો કોન્સેપ્ટ ટોટલી તમને મળી જવાનું છે. આ આપણો કલર જે રહેવાનો છે ને એ છે ગ્રીન કલર. એટલે કે ગ્રીન કલરની અંદર તમને આ ઓપ્શન્સ મળવાનું છે. ઇવન જે બધી સાડીનું પ્રિન્ટ છે ને ઓલમોસ્ટ એકદમ સેમ આવવાનું છે. ફક્ત તમને આમાં ડિફરન્ટ થોડું ઘણું કલર ઓપ્શન્સ મળવાનું છે. તો હવે આ પહેલો કલર જે તમે જોયો એ છે આપણો ગ્રીન કલર. ઓકે, હવે સેકન્ડ કલરની હું વાત કરું તો સેકન્ડ કલર તમે અહીંયા જોઈ શકો છો. આ રહેવાનો છે આપણો ગ્રે કલર. એટલે સેકન્ડ કલર ઓપ્શનમાં બી તમે ચેકઆઉટ અહીંયા કરી શકો છો. અહીંયા આજુબાજુમાં જે સાડી મૂકી છે તમે ધ્યાનથી જોઈ શકો છો. ઓલમોસ્ટ બધાનું પ્રિન્ટ સેમ છે, બોર્ડર પેટર્ન બી સેમ છે, ફક્ત કલર તમને અહીંયા ચેન્જ થવાનું છે. ને આ જે આપણો થર્ડ કલર રહેવાનું છે એ છે લાઇટ ઓરેન્જ કલર. એટલે કે થર્ડ કલર ઓપ્શન જે છે તે આપણો લાઇટ ઓરેન્જ કલર છે અને ફોર્થ કલર જે રહેવાનો છે એ આપણો લાઇટ યલો કલર રહેવાનો છે. ઓકે, અને લાસ્ટ કલર જે આપણો છે એ છે લાઇટ પીચ કલર. એટલે કે આમાં જેટલા બી કલર અમે લોકોએ યુઝ કર્યા છે ને એ ટોટલી એક લાઇટ ચાર્ટની ઉપર છે. ઇવન મેં તમને બતાવી દઉં કે કોટન મતલબ કે ફેન્સી કોટન, ગદવાલ કોટન, ગज्जी કોટનમાં તમને આ રીતના ડિફરન્ટ હજુ બી બહુ બધા ઓપ્શન્સ મળી જવાના છે. આ બધા કલેક્શન તમને હું બતાવું છું ને એ બધા ટોટલી સ્પેશિયલી ફેસ્ટિવલ્સના હિસાબથી અમે લોકોએ રેડી કરાવ્યા છે. અને એમ તો હું તમને સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરું, બટ હા જે કલેક્શન વિડીયોઝમાં બતાવ્યું એનું ફિક્સ પ્રાઇસ મેં તમને બતાવી દઉં છું. ફક્ત 495 રૂપિયાનું છે. એટલે કે ફિક્સ પ્રાઇસ મેં તમને બતાવી દીધું છે. અને આ રીતના જે બીજા કલેક્શન બતાવું છું ને એવા કલેક્શન અમારી પાસે 195 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસમાં તમને મળી જવાના છે. ઇવન આ રીતના બોક્સ પેટર્નની સાથે જાઓ છો તો બી મળી જશે. યા પછી તમને આ રીતના લેરિયા કોન્સેપ્ટમાં કઈ કલેક્શન્સ જોઈએ છે બીટ્સ વર્ક વાળા કે પછી હેન્ડવર્ક વાળા કે થ્રેડ વર્ક વાળા, એવા બધા રીતના કલેક્શન્સ તમને હમણાં એક જ જગ્યાએ મળવાના છે. એ છે કેસરિયા ટેક્સટાઇલ કંપની. પણ જોડાવું રહેશે હોલસેલ માટે. સિંગલ પીસમાં અમે બિલકુલ બી ડીલ નથી કરવાના. અગર તમે બી આના કરતા કઈ બીજા કલેક્શન થોડા હટકે જોવા માંગો છો, જેમ કે અહીંયા બતાવું તમને આ ડમી પર જે અમે વેર કર્યું છે, આ ટોટલી એક હેન્ડવર્કની સાડી રહેવાની છે. ઓકે, હેન્ડવર્કના બી કલેક્શન તમને મળશે. આ રીતના બાંધની કોન્સેપ્ટ એટલે કે હમણાં જે સીઝન છે આપણા ગુજરાતી વાસીઓને સૌથી વધારે ગમવાવાળી સાડી એટલે કે દરબારી સાડી જેવી કે હોય છે, ગદવાલ કોટન હોય છે, આ રીતના બાંધની સાડી
યા આ રીતના લેરિયા પેટર્ન, એવા તમને બધા કલેક્શન્સ તમને અહીંયા સીધા અફોર્ડેબલ પ્રાઇસમાં મળવાના છે. વિઝિટ કરવા માંગો છો તો લોકેશન અહીંયા બતાવું છું, ડોરીવાલા સ્ક્વેર નિયર બાય મોહન મીઠાઈ અપોઝિટ સુરત રેલવે સ્ટેશનની સામે. ઘરે બેસીને મંગાવવા માંગો છો તો સ્ક્રીન પર અમારો નંબર ચાલી રહ્યો છે, અમારા ઓનલાઈન ટીમ સાથે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને જે લેંગ્વેજ કમ્ફર્ટેબલ છે એ લેંગ્વેજના અકોર્ડિંગ તમને ઓફલાઈન ઓનલાઈન બધા સેલ્સમેન મળી જવાના છે. કેશ ઓન ડિલિવરીમાં તમે ડીલ લઈ શકો છો. આટલી બધી ફેસિલિટીઝ આપી રહી છે કેસરિયા ટેક્સટાઇલ કંપની, તો ભાઈ મિસ નહીં કરતા, આનો લાભ ઉઠાવો અને ફટાફટથી આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી લો. કઈ એવું નહીં થાય કે તમે કોન્ટેક્ટ કરશો ત્યાર લગીન આ કલેક્શન સ્ટોક આઉટ થઈ જશે. તો આજના વિડીયોઝમાં બસ આટલું જ છે કલેક્શન. મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં બહુ જલ્દી ન્યૂ કલેક્શન અને ન્યૂ વેરાયટીઝના સાથે. આજના કલેક્શન્સ તમને કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. ધન્યવાદ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम केसरिया.